હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વેલકમ બેક ટુ પાઠશાળા. આઈ હોપ કે તમારી બધાની તૈયારી ખૂબ જ સરસ ચાલતી હશે. અને આજે આપણે પઝલ શીખીશું. ગયા લેક્ચરમાં આપણે જે સિટિંગ અરેન્જમેન્ટ શીખ્યા હતા ને એની જેવી જ આ પઝલ છે. એમાં કેવું હતું કે સિટિંગ અરેન્જમેન્ટમાં તમારે બધાને અરેન્જ કરવાના હતા, એ જ રીતે આ પઝલમાં જે રીતનું આપ્યું હોય ને એ રીતે તમારે એમાં ગોઠવવાનું અને એની ઉપરથી ક્વેશ્ચન હોય. એમાં મેં તમને કીધું હતું કે સિટિંગ અરેન્જમેન્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે સિટિંગ અરેન્જમેન્ટમાંથી તમને 4 થી 5 ક્વેશ્ચન એની ઉપરથી એ લોકો પૂછે છે. એ જ રીતે પઝલમાં એ જ રીતે હોય કે પઝલમાં તમને સ્ટેટમેન્ટ આપ્યા હોય અને એની ઉપરથી તમારે આખી પઝલ સોલ્વ કરવાની, અને એ પઝલ ઉપરથી તમને 4 થી 5 ક્વેશ્ચન પૂછે એટલે એના તમારે આન્સર દેવાના. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ માનું છું, કેમ કે જો 5 પઝલ સાચી પડી તો 5 માર્ક તમારા, અને નો સાચું પડ્યું તો 5 માર્ક એક સાથે જાય. એટલે પઝલ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આપણે સિટિંગ અરેન્જમેન્ટમાં કઈ રીતે જોયું હતું કે આ એની ડાબી બાજુ એટલામાં બેઠો છે, આ એની જમણી બાજુ એટલામાં બેઠો છે, એ રીતે આપણે બધા ગોઠવતા હતા. એ જ રીતે પઝલમાં કેવું હોય કે પઝલમાં તમને સ્ટેટમેન્ટ આપેલા હશે. ધારો કે એવું કાંક હોય કે એ પર્સન છે એ અમદાવાદમાં ભણે છે, બી છે, ટોટલ એ બી સી અને ડી છે, બરાબર? ચાર લોકો છે. બી ને એમ કે બી દિલ્હીમાં ભણતો નથી. ઓકે, સી ને એમ કે સી જયપુરમાં ભણે છે. બસ આટલું કે બરાબર છે. આવી રીતના સ્ટેટમેન્ટ તમને આપ્યા હોય કે 4 લોકો છે અને એ લોકો અલગ અલગ 4 સિટીમાં ભણે છે. એક અમદાવાદ છે, એક દિલ્હી છે, એક જયપુર છે અને એક છે રાજસ્થાન. ઓકે, હવે તમારે કોણ ક્યાં ભણે છે ને એ ગોઠવવાનું. તો પહેલા તમારે લખી નાખવાનું એ બી સી અને ડી, આ 4 જણા છે, અને અહીંયા લખવાનું, અહીંયા તમારે લખવાના કે એ લોકો ક્યાં ભણે છે. આપણે વાંચતા જવાનું કે એ અમદાવાદમાં ભણે છે તો એની આગળ લખવાનું અમદાવાદ. પછી એમ કે છે કે બી દિલ્હીમાં ભણતો નથી એટલે અહીંયા સાઈડમાં લખવાનું કે અહીંયા દિલ્હી આવશે નહીં. ઓકે, હવે કીધું છે કે સી જયપુરમાં ભણે છે તો સી ની આગળ લખવાનું જયપુર. હવે તમે જુઓ, જો બી માં દિલ્હી નો આવે તો દિલ્હી માટે એક જ જગ્યા ખાલી રહી, તો અહીંયા મૂકી દીધું આપણે દિલ્હી. તો અમદાવાદ આવી ગયું, દિલ્હી આવી ગયું, જયપુર આવી ગયું, કયું બાકી રહ્યું? રાજસ્થાન. અને એક જ જગ્યા છે તો અહીંયા આપણે લખી નાખશું રાજસ્થાન. આને કહેવાય પઝલ. આવી રીતના આપ્યા હોય તમને સ્ટેટમેન્ટ, પહેલા તમને આવી રીતનું આપ્યું હશે કે આટલા લોકો છે, પછી એ લોકો અહીંયા ભણે છે કે કંઈક વ્યવસાય કરે છે, એ અલગ અલગ આપેલા હશે કે કોકને આ વ્હીકલ ગમે છે, કોઈકને આ કલર ગમે છે, તો એ પ્રમાણે તમારે ગોઠવવાનું. એ પ્રમાણે આવી રીતે તમારે પઝલ એની સોલ્વ કરવાની. હવે એની ઉપરથી તમને ક્વેશ્ચન આપ્યા હોય ને તો ક્વેશ્ચન તો સાવ ઈઝી હોય. આમાં એવું હોય કે એ ક્યાં ભણે છે, એનો આન્સર શું થાય? તો કે અમદાવાદમાં. ઓકે, બીજો ક્વેશ્ચન હોય કે રાજસ્થાનમાં કોણ ભણે છે? તો કોણ ભણે છે? તો કે બી. બસ આ રીતના ક્વેશ્ચન હોય. ક્વેશ્ચન સાવ જ ઈઝી હશે. મેં જેમ સિટિંગ અરેન્જમેન્ટમાં કીધું હતું કે તમારે ખાલી અરેન્જમેન્ટ કરવું જ અઘરું છે, બાકી ક્વેશ્ચન સાવ ઈઝી હોય. એ જ રીતે પઝલમાં કહું છું કે તમે પઝલ એકવાર સોલ્વ કરી નાખો ને પછી એના ક્વેશ્ચન છે ને એ સાવ ઈઝી હશે, પણ પઝલ સાચી સોલ્વ થવી જોવે. એકદમ શાંતિથી તમારે આ સેન્ટેન્સ જે આપેલા હશે તમને સ્ટેટમેન્ટ,
એ શાંતિથી વાંચતા જવાના અને ગોઠવતા જવાનું. પઝલ છે ને અઘરી વસ્તુ નથી. હું તો કહું પઝલ છે ને સાવ ઈઝી વસ્તુ છે. કેમ કે બધું આપણને આપી જ દીધું છે, આપણે ખાલી એને ગોઠવવાનું જ છે કે કોણ ક્યાં ભણે છે, બધું જ આપી દીધેલું હશે તમને. પણ એકવાર શાંતિથી તમે સ્ટેટમેન્ટ કરતા જવાનું અને ગોઠવતા જવાનું. જો ભૂલથી તે સ્ટેટમેન્ટ ઘણીવાર ખોટું વંચાઈ જશે ને તો તમારે આ જે પઝલ છે ને તમને એમ લાગશે કે સાચી આવી ગઈ છે. ઓપ્શન એ તે એક્ઝામિનર એવા જ સેટ કરશે કે તમારે જો ખોટું થયું હોય ને તો ઓપ્શનમાં તો એવું એકાદું હશે એટલે તમને એમ થયું હશે કે મારી પઝલ સાચી છે. પણ સરખી રીતે વાંચતા જવાનું ને કરતા જવાનું, નહીતર માર્ક કપાય. અને આમાં તો કેવું છે, જો ખોટી પડી હશે ને તો એકારે 5 માર્ક કપાઈ જશે. એટલે ખૂબ જ ધ્યાનથી વાંચવાનું. આપણે થોડીક પઝલ હું તમને સોલ્વ કરાવું કે કઈ રીતના કઈ મેથડથી સોલ્વ કરવાની, એટલે તમને વધારે આઈડિયા આવશે. જો હવે આમાં આપ્યું છે કે ABCDEF અને G 7 વ્યક્તિઓ તેમના વ્યવસાયની પ્રેક્ટિસ વિવિધ શહેરોમાં કરી રહ્યા છે. તો હવે આપણે અહીંયા છે ને અહીંયા આપણે વ્યક્તિ લખશું. તમારે આવું ટેબલ બનાવી નાખવાનું. પછી આટલું બધું એક્ઝામમાં આવી રીતે પ્રોપર ટેબલ બનાવવાનું એવું ના હોય. જો તમારે આવી રીતે વ્યક્તિ લખવાનું, પછી અહીંયા લાઈન કરીને તમારે શું આવ્યું તો કે શહેરો આવ્યા, તો અહીંયા લખવાનું શહેરો. એક્ઝામમાં કેવી રીતે કરવાનું નહીં કરજો. પછી અહીંયા આમ લાઈન કરી અને પછી આગળ તમે વાંચો. જો શહેરો કરી રહ્યા, પછી એમ કીધું વિવિધ શહેરોમાં કરી રહ્યા છે. કયા કયા તો કે ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, જયપુર અને ભુવનેશ્વર. તે જ ક્રમમાં હોય તે આવશ્યક નથી. એટલે કે આ ક્રમમાં આપ્યું છે એવું નથી કે એ પહેલા છે ને ચેન્નઈ પહેલા છે તો એ ચેન્નઈમાં, એવું નથી. આપણે ગોઠવવાનું છે. કીધું છે દરેકનો વ્યવસાય અલગ છે. ડોક્ટર, ઇજનેર, ફાર્માસિસ્ટ, વકીલ, કાઉન્સેલર, પ્રોફેસર અને સંગીતકાર, પરંતુ તે જ ક્રમમાં હોય તે આવશ્યક નથી. તો બીજું શું છે તો કે વ્યવસાય. ઓકે, અહીંયા લખ નાખવાનું ABCDEF અને G. અને અહીંયા તમારે એનો શહેરો લખતા જવાના, અહીંયા એને વ્યવસાય લખતા જવાના. ઓકે, એ રીતનું તમારે કરવાનું. આ તમને ઇઝીલી ખબર પડે ને એટલે મેં આવી રીતનું ટેબલ જ બનાવી નાખ્યું છે, એટલે કે તમને પછી જોવામાં ઈઝી પડે. ઓકે, અહીંયા આપણે લખશું વ્યક્તિ. વ્યક્તિ છે ને જેટલા આપ્યા હોય ને પહેલા લખી જ નાખવાના. જો મેં આવી રીતે લખ્યા ને એ રીતે. આ અહીંયા આપણે લખશું શહેરો. અહીંયા આપણે લખશું વ્યવસાય. ઓકે, હવે વાંચતા જવાનું અને કરતા જવાનું. જો એ એક ફાર્માસિસ્ટ છે તો એનો વ્યવસાય આપણને ખબર પડી ગઈ, ત્યાં લખ નાખવાનું ફાર્માસિસ્ટ. ઓકે, પછી આગળ વાંચવાનું. અને શું લખ્યું છે, એ એક ફાર્માસિસ્ટ છે એટલે ફાર્માસિસ્ટ લખી નાખ્યું. અને ભુવનેશ્વરમાં પ્રેક્ટિસ કરે છે એટલે શહેરે આપણને ખબર પડી ગઈ કયું તો કે ભુવનેશ્વર. ઓકે, પછી આગળ વાંચવાનું કે ડી બેંગ્લોરમાં પ્રેક્ટિસ કરે છે. તો કે ડી છે ક્યાં પ્રેક્ટિસ કરે છે તો કે બેંગ્લોરમાં. જોયું મેં તમને કીધું હતું ને ઈઝી જ છે પઝલ. બધા એમ કે પઝલ બહુ અઘરી છે. તમે એટલું બધું આખું ક્વેશ્ચન એટલો મોટો આવ્યો હોય ને એટલે તમે જોઈને જ બી જાઓ કે આ તો બહુ અઘરો છે. અઘરું નથી પઝલ. હું તો કહું સાવ ઈઝી છે, કેમ કે બધું તમને આપી જ દીધેલું છે. તમારે ખાલી એ લોકોએ આડું અવળું આપ્યું છે, એ આપણે ગોઠવવાનું છે. ડી બેંગ્લોરમાં પ્રેક્ટિસ કરે છે પરંતુ તે ડોક્ટર અથવા સંગીતકાર નથી. એટલે આપણે સાઈડમાં અહીંયા લખ નાખવાનું એમ ક્રોસ કરીને કે ડોક્ટર નથી અને સંગીતકાર નથી. ઓકે, આટલું લખ નાખવાનું. ડોક્ટરનું ડ અને સંગીતકારનું સંગી એવું કરીને લખ નાખવાનું. આખું લખવા રહેવાનું નહીં. આમાં તે આખું અત્યારે તમને પહેલી વાર છે એટલે હું આખું લખું છું. જો ભુવનેશ્વર હોય ને તો આમ કરી નાખવાનું, ખાલી ભુવનેશ્વર, બેંગ્લોર, આવી રીતે શોર્ટ ફોર્મમાં. આખું લખવાનું નહીં. ક્યાં આપણે પહોંચતા રહ્યું. જે હૈદરાબાદમાં પ્રેક્ટિસ કરે છે તે પ્રોફેસર છે. હવે આપણને ખબર નથી કોણ હૈદરાબાદમાં છે ને કોણ પ્રોફેસર છે, એ આપણને ખબર છે નહીં. તો શું કરવાનું, આવી રીતના સ્ટેટમેન્ટ આવ્યા હોય કે જે આમાં બોક્સમાં ક્યાંય ખબર છે નહીં, તેને સાઈડમાં લખ નાખવાનું કે હૈદરાબાદ
અને એની સામે હૈદરાબાદ પ્રેક્ટિસ કરે છે તે કોણ છે? તો કે પ્રોફેસર. ઓકે, આગળ વાંચીએ. જી કાઉન્સેલર છે, તો જી માં લખવાનું કાઉન્સેલર. અને તે મુંબઈ કે ચેન્નઈમાં પ્રેક્ટિસ કરતો નથી, એટલે અહીંયા સાઈડમાં લખ નાખવાનું મુંબઈમાંય નહીં અને ક્યાં નથી કે ચેન્નઈમાંય નહીં. ઓકે, ઈ વકીલ છે, તો ઈમાં લખવાનું વકીલ. અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે, તો ઈમાં લખવાનું અમદાવાદ. ઓકે, એફ ચેન્નઈમાં પ્રેક્ટિસ કરે છે, તો કે એફ ક્યાં છે? તો કે ચેન્નઈમાં. પરંતુ સંગીતકાર નથી, અહીંયા લખ નાખવાનું સાઈડમાં કે સંગીતકાર નહીં આવે. સી મુંબઈમાં પ્રેક્ટિસ કરે છે, સી માં લખવાનું મુંબઈ. ઓકે, હવે તમે જુઓ આ હૈદરાબાદ છે ને એ પ્રોફેસર છે. તો હવે તમે જો તમે અહીંયા જો બે જ જગ્યા ખાલી રહી, આ બી વાળી એક ખાલી રહી, ઓકે, અને અહીંયા જી વાળી એક ખાલી રહી. તો જો તમે જી માં હૈદરાબાદ લખો તો અહીંયા તો પ્રોફેસર તમે વ્યવસાય ન લખી શકો, કેમ કે જી નો વ્યવસાય છે એ તો કાઉન્સેલર છે, એટલે અહીંયા જ આવશે કે હૈદરાબાદ અને પ્રોફેસર. ઓકે, તો હવે કયું બાકી રહ્યું? આપણે જો બધા જ શહેર આવી ગયા, એક જ બાકી છે જી વાળો. એક કયું બાકી રહ્યું? જો ચેન્નઈ આવી ગયું, હા. બેંગ્લોર આવી ગયું, તો કે હા. હૈદરાબાદ આવી ગયું, મુંબઈ આવી ગયું, અમદાવાદ આવી ગયું, તો જયપુર બાકી છે, અહીંયા લખી નાખવાનું જયપુર. ઓકે, હવે અહીંયા જુઓ સંગીતકાર અહીંયા તમે લખીએ કોઈ એમ નથી. જો અહીંયા એમ લખ્યું છે આપણે સંગીતકાર એફ માં નથી, ડી માં તે સંગીતકાર આવતું નથી, તો સંગીતકાર માટે એક જ જગ્યા બાકી રહી, તો આ થઈ જશે આપણું સંગીતકાર. ઓકે, હવે જો ડી માં છે ને આપણે એવું લખ્યું છે કે ડોક્ટર નથી, તો ડોક્ટર અહીંયા જ આવશે, કેમ કે એક જ જગ્યા ખાલી છે ડોક્ટરની, તો ડોક્ટર આપણે અહીંયા લખી નાખ્યું. હવે આપણે આપણા વ્યવસાય જોઈએ, કેમ કે એક જ વ્યવસાય બાકી છે. ડોક્ટર આવી ગયું, ઇજનેર, ઇજનેર આપણે લખી નાખશું અહીંયા, કેમ કે એક જ જગ્યા ખાલી છે, એ સિવાય તો કઈ ઓપ્શન જ નથી. તો આ આપણી આખી પઝલ કમ્પ્લીટ. લ્યો, કાંઈ અઘરું હતું? જરાય અઘરું હતું? તો કે નહીં, કેમ કે બધું આપેલું જ છે, આપણે ગોઠવવાનું છે. આ ડોવડું આપ્યું છે અને આપણે લાઈનમાં ગોઠવવાનું છે. એ ઉપરથી ક્વેશ્ચન જોઈએ આપણે કે ડી નો વ્યવસાય શું છે? ઓકે, ડી નો વ્યવસાય શું છે? તો કે ઇજનેર. ઓકે, પછી પ્રોફેસર કોણ છે? તો પ્રોફેસર ક્યાં છે? આ પ્રોફેસર. પ્રોફેસર કોણ છે? તો કે બી. ઓકે, અમદાવાદમાં કોણ પ્રેક્ટિસ કરે છે? ને પછી નીચે છે સંગીતકાર ક્યાં પ્રેક્ટિસ કરે છે? પેલા અમદાવાદ ને પછી સંગીતકાર. અમદાવાદ ક્યાં છે? આ અમદાવાદ વકીલ ઈ. અમદાવાદમાં કોણ પ્રેક્ટિસ કરે છે? તો કે ઈ. સંગીતકાર ક્યાં પ્રેક્ટિસ કરે છે? જોજો, સંગીતકાર કોણ છે એવું નથી, સંગીતકાર ક્યાં પ્રેક્ટિસ કરે છે? તો કે સંગીતકાર ક્યાં કરે છે? મુંબઈમાં. ઓકે, મુંબઈમાં અહીંયા ઈ છે. જી નો વ્યવસાય શું છે? બે મિનિટ વેઇટ કરજો. પીપીટી બંધ થઈ ગઈ હતી એટલે જતું રહ્યું છે, કઈ નહીં, આપણે ફરી કરી નાખીએ, એ બાને તમારે હજી એકવાર આવડી જાય. વ્યક્તિ, શહેરો અને વ્યવસાય. ઓકે,
પહેલા આપણે બધા વ્યક્તિ લખી નાખીશું. A, B, C, D, E, F અને G. ઓકે, હવે તો આપણે બધું વાંચી જ લીધું હતું એટલે શરૂ અહીંથી આપણે ડાયરેક્ટ કરીએ કે એ એક ફાર્માસિસ્ટ છે. તો એ છે એ કોણ છે? તો કે ફાર્માસિસ્ટ. ઓકે, અને ભુવનેશ્વરમાં પ્રેક્ટિસ કરે છે. તો કે ભુવનેશ્વર. ડી બેંગ્લોરમાં પ્રેક્ટિસ કરે છે. તો કે ડી બેંગ્લોર. પરંતુ તે ડોક્ટર અથવા સંગીતકાર નથી. એટલે સાઈડમાં આપણે લખશું ડોક્ટર નથી અને સંગીતકાર નથી. ઓકે, જે હૈદરાબાદમાં પ્રેક્ટિસ કરે છે તે પ્રોફેસર છે. હવે આપણને ખબર નથી એટલે આપણે સાઈડમાં ક્યાંક લખી નાખવાનું કે હૈદરાબાદ અને એ કોણ છે? તો કે પ્રોફેસર. ઓકે, જી કાઉન્સિલર છે. તો જી માં આવી જશે કાઉન્સિલર. અને તે મુંબઈ કે ચેન્નઈમાં પ્રેક્ટિસ કરતો નથી. એટલે અહીંયા આપણે લખશું મુંબઈ અને ચેન્નઈ. ઓકે, ઈ વકીલ છે. ઈમાં આપણે લખશું વકીલ. અને અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે એટલે આપણે અહીંયા લખશું શહેરમાં અમદાવાદ. એફ ચેન્નઈમાં પ્રેક્ટિસ કરે છે તો એફમાં લખશું ચેન્નઈ. પરંતુ સંગીતકાર નથી એટલે અહીંયા ક્રોસ કરીને લખશું સંગીતકાર કે સંગીતકાર નથી. સી મુંબઈમાં પ્રેક્ટિસ કરે છે એટલે સીમાં લખશું મુંબઈ. તો બાકી કયું રહ્યું હતું? જયપુર. એટલે જયપુર નહીં. પહેલા આપણે જો મેં તમને કીધું હૈદરાબાદ માટે બે ઓપ્શન છે, એક આ બી વાળો અને જી વાળો. પણ જો હૈદરાબાદ જીમાં કરો તો પ્રોફેશન છે એનું કે જે વ્યવસાય છે એ તો કાઉન્સેલર છે. તમે પ્રોફેસર તો લખી ન શકો એટલે હૈદરાબાદ તો અહીંયા જ આવશે. હૈદરાબાદ અને એનો વ્યવસાય થશે પ્રોફેસર. ઓકે, તો હવે બધા સિટી આવી ગયા, ખાલી જી જ બાકી રહ્યું. તો કયું આવશે? જયપુર અહીંયા આવી જશે. હવે જો સંગીતકાર અહીંયા નથી, સંગીતકાર અહીંયા નથી, તો સંગીતકાર માટે એક જ જગ્યા બાકી રહી. હવે જો ડોક્ટર અહીંયા નથી, બરાબર, તો ડોક્ટર અહીંયા જ આવશે. એક જ જગ્યા ખાલી છે એટલે અહીંયા આપણે ડોક્ટર લખશું. તો ઇજનેર અહીંયા આવી જશે, લાસ્ટ વાળો ઓપ્શન. ઓકે, ચલો હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. ડી નો વ્યવસાય શું છે અને પ્રોફેસર કોણ છે? ડી નો વ્યવસાય ઇજનેર અને પ્રોફેસર બી. ઓકે, અમદાવાદમાં કોણ પ્રેક્ટિસ કરે છે અને સંગીતકાર ક્યાં પ્રેક્ટિસ કરે છે? અમદાવાદમાં કોણ પ્રેક્ટિસ કરે છે? તો કે ઈ અને સંગીતકાર મુંબઈ. અહીંયા આવશે ઈ અને સંગીતકાર ક્યાં પ્રેક્ટિસ કરે છે? તો કે મુંબઈમાં. જી નો વ્યવસાય શું છે? આમાં તમે જો જી નો વ્યવસાય શું છે? તો કે કાઉન્સિલરનો. ઓકે, તમે જો એકવાર આપણે ગોઠવી નાખ્યું પછી તમે જો 5 ક્વેશ્ચન એકદમ ઈઝી હતા. ઓકે, હજી આપણે નેક્સ્ટ કરીએ કે 7 મિત્રો GHIJKL અને M અલગ અલગ રમત રમે છે. એટલે અહીંયા આપણે લખી નાખવાનું પેલું વ્યક્તિ, વાંચતા જવાનું અને કરતા જ જવાનું. એ વ્યક્તિ લખી નાખવાના કે GHIJKL અને M. આપણે રમતના નામ આપ્યા છે તો અહીંયા આપણે લખી નાખશું રમત. કયા છે? તો કે ગોલ્ફ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, હોકી, ક્રિકેટ અને ફૂટબોલ.
પરંતુ તે ક્રમમાં હોય તે જરૂરી નથી. એટલે શું કહેવા માંગે છે કે જી છે એ પહેલો છે તો અહીંયા ગોલ્ફ છે એ પહેલો છે તો જી ગોલ્ફ રમે છે. પછી એચ બીજો છે તો અહીંયા બેડમિન્ટન બીજું છે તો એચ બેડમિન્ટન રમે છે, એવું નથી. એ ક્રમમાં આ જે ક્રમ છે એ જ ક્રમમાં હોય એવું જરૂરી નથી. આગળ વાંચે કે દરેકને અલગ અલગ રંગ ગમે છે તો અહીંયા આપણે લખી નાખશું રંગ. ઓકે, કયા કયા છે? જેમ કે નારંગી, લીલો, વાદળી, પીળો, ગુલાબી, લાલ અને સફેદ, પરંતુ તે ક્રમમાં હોય તે જરૂરી નથી. હવે વાંચતા જઈએ ને કરતા જઈએ જેમ આપણે પેલી પઝલમાં કર્યું એમ કે એચ ગોલ્ફ રમે છે તો કે એચ માં આપણે લખશું ગોલ્ફ. ઓકે, અને તેને ગુલાબી રંગ પસંદ છે, અહીંયા લખ નાખશું રંગમાં આપણે ગુલાબી. ઓકે, જેને લાલ કલર ગમે છે તો કે જેમાં લખશું આપણે લાલ. પરંતુ તે ક્રિકેટ અથવા હોકી રમતો નથી, તો અહીંયા આપણે ક્રોસમાં કરીને લખ નાખશું કે ક્રિકેટ નથી રમતો અને બીજું શું કીધું છે તો કે હોકી નથી રમતો. ઓકે, જેને પીળો રંગ ગમે છે તે ટેબલ ટેનિસ રમે છે. હવે પીળો અને ટેબલ ટેનિસ આપણને કાંઈ ખબર નથી એટલે આપણે સાઈડમાં નીચે લખ નાખીએ કે પીળો જેને ગમે છે એને શું ગમે છે કે ટેબલ ટેનિસ, એટલે અત્યારે મેં શોર્ટ ફોર્મમાં લખ્યું ટી કે ટેબલ ટેનિસ. એલ ફૂટબોલ રમે છે, એલમાં આપણે લખશું ફૂટબોલ. ઓકે, અને તેને લીલો રંગ પસંદ છે, અહીં આપણે લખ નાખશું લીલો. કેને નારંગી, વાદળી અથવા પીળો રંગ પસંદ નથી, તો કેમાં આપણે ક્રોસ કરી અને ઉપર જ લખ નાખીએ કે નારંગી, નારંગી નથી ગમતો, વાદળી નથી ગમતો અને કયો નથી ગમતો? પીળો નથી ગમતો. આપણે આ રમતમાં લખી નાખ્યું, એક જ મિનિટ. ઓકે, આપણે અહીંયા લખી નાખીએ નારંગી, વાદળી અને પીળો. ઓકે, એ ગમતો નથી. જે કેરમ રમે છે તેને સફેદ રંગ ગમે છે. હવે એ આપણને ખબર નથી કે ક્યાં કેરમ કોણ રમે છે કે સફેદ રંગ કોને ગમે છે ખબર નથી, એટલે આપણે સાઈડમાં લખી નાખીએ કે સફેદ અને એને કેરમ ગમે છે. ઓકે, એમ ક્રિકેટ કે હોકી રમતો નથી, આપણે અહીંયા લખ નાખશું કેન્સલ કરીને કે ક્રિકેટ નહીં અને હોકી નહીં. ઓકે, આઈને વાદળી રંગ પસંદ છે તો આઈમાં લખી નાખશું વાદળી. ઓકે, પરંતુ તે હોકી રમતો નથી એટલે આઈમાં તે હોકી આવશે નહીં. ઓકે, જો હોકી અહીંયા નથી, હોકી અહીંયા નથી અને અહીંયા નથી, એટલે હોકી ક્યાં આવશે? કાં તો જી માં આવશે ને કાં તો આવશે કે માં. એ આપણને ખબર નથી, તો હવે આપણે બીજું કાંક ગોઠવવાનું ટ્રાય કરીએ. જો સફેદ છે ને ઈ કેરમમાં છે, એ તો ત્યાં આવ્યા કે આપણે કલરથી ટ્રાય કરીએ. કાં તો હોકી અહીંયા આવશે ને કાં તો હોકી અહીંયા આવશે. અહીંયા પીળો નથી એટલે ટેબલ ટેનિસ અહીંયા આવશે નહીં. ઓકે, જો પીળો અહીંયા તમે લખવાના નથી એટલે ટેબલ ટેનિસ અહીંયા આવે એટલે અહીંયા ટીટી નહીં આવે, એ આપણે લખી નાખીએ. અહીંયા કલર્સ. ઓકે, જો નારંગી તો એનો આપણને હજી ખબર
નથી. નારંગી, વાદળી, વાદળી તો આવી ગયો. પીળો, પીળો આરે તો ટીટી છે એટલે અહીંયા પીળો આવીએ કે અહીંયા પીળો આવીએ કે નહીં. અને પીળો તો અહીંયા આવીએ કે અહીંયા તો ટેબલ ટેનિસ રમીએ કે છે. આપણે એક મિસ્ટેક નથી કરીને એકવાર જોઈ લે કે જેને લાલ કલર ગમે છે પરંતુ ક્રિકેટ અથવા હોકી રમતો નથી, જેને પીળો રંગ ગમે છે તે ટેબલ ટેનિસ રમે છે, એલ ફૂટબોલ રમે છે તો એલ ફૂટબોલ કરે અને તેને લીલો રંગ પસંદ છે. કે એને નારંગી, વાદળી અથવા પીળો રંગ પસંદ નથી. જે કેરમ રમે છે તેને સફેદ રંગ ગમે છે. જે કેરમ રમે છે આપણે કર્યું. અચ્છા હા, જે કેરમ રમે છે તેને સફેદ રંગ ગમે છે. ઓકે, તો આપણે આ જે પીળો છે એ અહીંયા તો છે નહીં ટેબલ ટેનિસમાં. ઓકે, તો અહીંયા લઈને આપણે જોઈએ. તો હવે આપણે અહીંયા આપણે પીળો લઈએ, આપણે પોસિબિલિટી લઈને જ કરવું પડશે. અહીંયા આવશે ટેબલ ટેનિસ. ઓકે, એટલે કયો રહ્યો હવે નારંગી એક બાકી રહ્યો એટલે અહીંયા તો નારંગી આવવાનો છે નહીં, તો નારંગી અહીંયા જ આવશે. ઓકે, નારંગી, ગુલાબી, વાદળી, લાલ, લીલો, પીળો. પીળોમાં ટીટી આવી ગઈ. ઓકે, તો આ સફેદ ને કેરમ તો અહીંયા જ આવશે કેરમ અને અહીંયા આવી જશે સફેદ. ઓકે, હવે તમે જુઓ અહીંયા તો બે જ જગ્યાએ હોકી આવવાનો તો અહીંયા તો કેરમ ને સફેદ આવી ગયું તો હોકી અહીંયા જ આવશે હવે. ઓકે, બરાબર છે. જો ક્રિકેટ અહીંયા નહીં આવે તો ક્રિકેટ અહીંયા જ આવશે. તો હવે એક જ જગ્યા ખાલી લઈ જે વાળી તો કઈ ક્રિકેટ બાકી રહ્યું? ફૂટબોલ આવી ગયો. હા, ઓકે, બેડમિન્ટન બાકી છે. અહીંયા આપણે લખી નાખશું બેડમિન્ટન. ઓકે, ચલો બધું થઈ ગયું. એટલે ઘણીવાર આવું થઈ જાય કે ખબર નથી કે આ બેને આપણે ક્યાં મૂકવું, તો ગમે એક જગ્યાએ મૂકી અને જોઈ જવાનું. જો તમારી પઝલ બની જાય તો તમારી પઝલ સાચી છે. જો એમાં કંઈક પોસિબિલિટી હજી આવતી હશે તો જો મેં જેમ કે આવી રીતે અહીંયા ટીટીમાં પીળો મૂક્યો તો પછી જો ન થાય તો હું અહીંયા જીમાં ટીટી ને ટેબલ ટેનિસ અને પીળો મૂકીને જોવાનું. પણ આપણે પહેલી વારમાં થઈ ગયું છે સોલ્વ. ઓકે, તેના ક્વેશ્ચન કરીએ કે ક્રિકેટ કોણ રમે છે અને લીલો રંગ કોને ગમે છે? ક્રિકેટ અને લીલો રંગ. તો ક્રિકેટ તો કે આઈ ને અને લીલો રંગ એલ ને. અહીંયા આવશે આઈ, અહીંયા આવશે એલ. એલ કઈ ગેમ રમે છે? તો કે એલ ફૂટબોલ રમે છે. જેને ગુલાબી રંગ ગમે છે તે કઈ ગેમ રમે છે? ગુલાબી વાળો ગોલ્ફ. અહીંયા આવી જશે ગોલ્ફ. કેને કયો રંગ ગમે છે? કેને કયો રંગ ગમે છે? તો કે સફેદ. અહીંયા આવશે સફેદ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. સોમવારથી શુક્રવાર સુધી 5 ફિલ્મો KLMN અને P પ્રદર્શિત થાય છે. આ છે ને સોમ જે દિવસ ના હોય ને એની પઝલ છે. આને કઈ પઝલ કહેવાય? તો કે ડે બેઝ પઝલ. ઓકે, જેમાં આપ્યું હોય કે સોમવારથી રવિવાર આપ્યું હોય, સોમવારથી શુક્રવાર આપ્યું હોય, એમ કે સોમથી રવિમાં આટલા આટલા લેક્ચર લે છે
અને વચ્ચે એક દિવસ ખાલી છે તો એની ઉપરથી તમારે ગોઠવવાના હોય તો આને કહેવાય ડે બેઝ પઝલ. ડે બેઝ પઝલ હોય ને એમાં નામ પહેલા લખવાના નહીં. એમાં તો તમને ખબર જ છે કન્ફર્મ કેટલા દિવસ હોય એ તમને કન્ફર્મ ખબર જ હોય, એટલે એમાં આપણે લખીએ કે વાર લખવાના આપણે. તો કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. આપણને શું કામ શુક્રવાર સુધી? તો આપણને કીધું છે કે સોમવારથી શુક્રવાર સુધી જ છે કે પાંચ ફિલ્મો KLMN અને P પ્રદર્શિત થાય છે. ઓકે, ઓકે, આગળ વાંચીએ. એક દિવસે ફક્ત એક જ ફિલ્મ પ્રદર્શિત થાય છે, એટલે કે એક જે ફિલ્મ છે ને એક જ વાર આવશે. એવું નહીં થાય કે અહીંયા આવ્યું અને એમ અહીંયા આવ્યું, એવું થશે નહીં. એક દિવસે એક જ ફિલ્મ, એક જ મૂવી રિલીઝ થશે. ફિલ્મ કે સોમવારે પ્રદર્શિત થાય છે, તો આપણે લખી નાખીએ કે સોમવારે. ઓકે, N અને P વચ્ચે બે ફિલ્મો પ્રદર્શિત થાય છે. તો જો બે ફિલ્મો પ્રદર્શિત થાય છે N અને P વચ્ચે, બે જગ્યા ખાલી રાખવી જોઈએ. તો તમે જો અહીંયા એક ને બે જગ્યા ખાલી રાખો તો N અને P અહીંયા જ આવશે, પણ હજી કન્ફર્મ નથી. P ને N અહીંયા આવે, P અહીંયા આવે કે અને N અહીંયા આવે કે. આપણને એમ જ કીધું છે કે N અને P ની વચ્ચે છે. હવે N આ પહેલા છે કે નીચે છે એવું આપણને કીધું નથી, ખાલી એમ કીધું છે કે N P ની વચ્ચે બે મૂવી છે. એટલે આપણે પોસિબિલિટી કરી કે N ને P અહીંયા લખીને જોયું, P N અહીંયા લખીને જોયું. હવે જોઈએ આગળ શું લખ્યું છે કે L P પછી એક દિવસ પછી પ્રદર્શિત થાય છે. હવે P ના એક દિવસ પછી L પ્રદર્શિત થાય છે. અહીંયા થઈ જાય, અહીંયા P માં તો આ તો છેલ્લું છે, એની પછી તો L લખી શકીએ નહીં, એટલે આ પોસિબિલિટી થશે નહીં. આ આપણું પોસિબિલિટી સાચી પડી. હવે કયું બાકી રહ્યું? તો કે M, એની એક જ જગ્યા છે, તો આ થઈ ગયું કે સોમવારે K, મંગળવારે P, બુધવારે M, ગુરુવારે L અને શુક્રવારે N. એની ઉપરથી તમારે ક્વેશ્ચન છે કે બુધવારે કઈ ફિલ્મ પ્રદર્શિત થાય છે? તો કે બુધવારે કઈ છે? તો કે M. N પછી કઈ ફિલ્મ પ્રદર્શિત થાય છે? તો કે N પછી એક કઈ નહીં, એટલે નન. એટલે તમને ઓપ્શનમાં આપ્યું જશે કે એક પણ નહીં, કે P, M અને એક પણ નહીં, એવા ઓપ્શન હશે. મંગળવારે કઈ ફિલ્મ પ્રદર્શિત થાય છે? તો કે મંગળવારે P. ફિલ્મ L ક્યાં વારે પ્રદર્શિત થાય છે? તો કે L ક્યાં વારે થયું? તો કે ગુરુવારે. ગુરુવાર. આને કહેવાય ડે બેઝ પઝલ. આમાં તમને છે ને વાર આપ્યા હોય, દિવસ, ડે એટલે દિવસથી એટલે દિવસ, સોમવારથી શુક્રવાર, સોમવારથી રવિવાર, મેં જેમ પહેલા કીધું એમ તમને દિવસ આપ્યા હશે અને તમારે ગોઠવવાનું હશે. લેક્ચર હોય કે આ દિવસે આ લેક્ચર હોય કે ABCDEFGH એવી રીતે હોય કે 7 દિવસનું આપ્યું હોય, સોમથી રવિવાર આપ્યો હોય, એમાં એમ કીધું હોય કે વચ્ચે એક દિવસની રજા હશે અને 6 લેક્ચરના તમને નામ આપ્યા હોય, તો એ તમારે ગોઠવવાના હોય. એવી રીતની પઝલ બધી આવતી હોય. ઓકે, 7 વિદ્યાર્થીઓ ABCDEFG 3 અલગ અલગ કોલેજ XYZ માં અલગ અલગ વિષયો જેમ કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને અંગ્રેજી ભણે છે, પરંતુ તે ક્રમમાં હોય તે જરૂરી નથી. ઓકે, તો આપણે લખી નાખીએ વિદ્યાર્થી, પહેલા લખી નાખીએ ABCDEF અને G. અહીં આપણે કોલેજ લખશું, નહીં આપણે લખશું વિષય. ઓકે, કેમ કે જો દરેક કોલેજમાં ઓછામાં ઓછા 2 વિદ્યાર્થીઓ ભણે છે. હવે તમે જુઓ X, Y અને Z, બરોબર, એમાં કીધું છે ઓછામાં ઓછા 2, એટલે 2 ને 2 4 ને 2 6 તો ભણતા જ હશે, પણ આમાં તો છે ને ટોટલ આપણે કેટલા આપ્યા છે? 7. તો એક કોલેજ એવી હશે કે તે જેમાં 3 જણા ભણતા હશે, એટલે કે 2, 2 અને 3 આવી રીતે ભણતા હશે. બે કોલેજમાં 2 2 હશે અને એક કોલેજમાં 3 હશે. કયા હશે એ હજી આપણને ખબર
નથી, તે આપણે જોઈએ. ડી એ કોલેજ એક્સ માં ફક્ત એફ સાથે મનોવિજ્ઞાન ભણે છે. ડી એ કોલેજ એક્સ માં ફક્ત એફ સાથે, એટલે કે ખાલી એફ જ છે ને એ જ એક્સ માં છે, હવે કોઈ બીજું છે નહીં. જો ડી અને એફ એ તે ખાલી એક્સ કોલેજમાં છે, હવે કોઈ બીજું છે નહીં, એટલે આ એક્સ કોલેજનું પતી ગયું. હવે એક્સ કોલેજમાં બીજું કોઈ ભણતું હશે નહીં. અને શું કીધું તું? ડી એ કોલેજ એક્સ માં ફક્ત એફ સાથે મનોવિજ્ઞાન ભણે છે. ડી શું ભણે છે? તો કે મનોવિજ્ઞાન. ઓકે. બી અંગ્રેજી ભણે છે, તો બી માં આપણે લખશું અંગ્રેજી. અને ઈ ભૂગોળ ભણે છે, તો ઈમાં આપણે લખશું ભૂગોળ. ઓકે. પરંતુ તેમાંથી કોઈ પણ કોલેજ વાય માં ભણતા નથી. હવે તમે જુઓ, એક્સ માં તો કોઈ હતું જ નહીં. હવે એને એમ કીધું બી ને ઈ છે ને વાય માં ભણતા નથી, તો હવે શેમાં ભણતા હશે? ઝેડ માં જ ભણતા હશે. ઝેડ માં જ આવશે બી અને ઈ. ઓકે. આગળ જોઈએ. જે વિદ્યાર્થી સમાજશાસ્ત્ર ભણે છે તે કોલેજ ઝેડ માં છે. હવે આપણને ખબર નથી ક્યાં છે, એટલે આપણે સાઈડમાં લખીએ કે ઝેડ માં જે ભણે છે ને ઈ સમાજશાસ્ત્ર. ઓકે. જી આંકડાશાસ્ત્ર ભણે છે, તો જી માં આપણે લખશું આંકડાશાસ્ત્ર. ઓકે. અને સી ઇતિહાસ ભણે છે, તો સી માં આપણે લખશું ઇતિહાસ. હવે તમે જુઓ, સમાજશાસ્ત્ર માટે બે જગ્યા બાકી રહી, એક આ એ વાળી અને એક એફ વાળી. પણ તમે જુઓ, એફ માં તમે સમાજશાસ્ત્ર લખો તો એ તો એક્સ કોલેજમાં છે, સમાજશાસ્ત્ર વાળો તો ઝેડ કોલેજમાં ભણે છે, એટલે આપણે અહીંયા ઝેડ અહીંયા કરી અને સમાજશાસ્ત્ર અહીંયા જ કરવું પડશે. બરાબર છે. હવે મેં તમને કીધું તું કે જો આ ડીએફ માં બે જણા ભણે છે, બરાબર. હવે તમે ઝેડ માં જોવો ને તો એ બી ને ઈ, અહીંયા આપણે લખી નાખશું એ. તો આમાં કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો મેં તમને કીધું બે કોલેજમાં બે જણા ભણતા હશે ને એક કોલેજમાં 3, તો આ કોલેજમાં 3 ભણે છે, અહીંયા 2 ભણે છે, તો આ વાય માં તે 2 જ ભણતા હોય, તો એ કોણ ભણતો હશે? જે બાકી રહ્યા ઈ સી અને જી, ઈ વાય કોલેજમાં ભણે છે. તો કોલેજ બધું જ થઈ ગયું. હવે એક જ જગ્યા બાકી છે વિષય, તો કયો વિષય બાકી રહ્યો? અર્થશાસ્ત્ર. તેને આપણે લખી નાખશું અહીંયા, જ્યાં ખાલી જગ્યા બાકી છે એ અર્થશાસ્ત્ર. ઓકે. તો આપણી પઝલ કમ્પ્લીટ થઈ ગઈ. આ ડોળું આપણે આપ્યું હતું અને આપણે ટેબલ ફોર્મમાં એને આપણે કરી નાખ્યું. હવે એ લોકો પૂછે કે એક્સ કોલેજમાં કોણ ભણે છે, તો કે ડી અને એફ ભણે છે. પછી એવો ક્વેશ્ચન પૂછે કે ઝેડ કોલેજમાં કોણ ભણે છે, તો કે એ બી અને ઈ ભણે છે. પછી એમ પૂછે કે ઇતિહાસ છે, ઇતિહાસ વિષય કઈ કોલેજમાં ભણાવાય છે, તો કે કોલેજ વાય માં ભણાવાય છે. પછી એમ પૂછે કે અંગ્રેજી વિષય કયો વિદ્યાર્થી ભણે છે, તો કે બી વિદ્યાર્થી ભણે છે. પછી એમ પૂછે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં ભણે છે, તો કે ઝેડ કોલેજમાં. કેમ કે એક્સ માં 2 વિદ્યાર્થીઓ છે, વાય કોલેજમાં 2 વિદ્યાર્થીઓ છે, પણ ઝેડ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ છે? કે 3. એટલે સૌથી વધારે વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં ભણે છે, તો કે ઝેડ કોલેજમાં. એમાં તમને આમાંથી ગોળ ગોળ ફેરવીને સાવ સિમ્પલ ક્વેશ્ચન પૂછતા હોય. નેક્સ્ટ જોઈએ. 10 બોક્સ એકની ઉપર એક એમ ગોઠવેલા છે, બરોબર. આ બોક્સ વાળી પઝલ છે એને કહેવાય બોક્સ બેઝડ પઝલ. બરોબર છે. આપણે જે બોક્સ મૂકીએ એકની ઉપર એક જે આપણે મૂકેલા હોય એ રીતે આપણે ગોઠવવાનું છે. આપણને એમ કીધું છે કે 10 બોક્સ એકની ઉપર એક એમ ગોઠવેલા છે. હવે તમે વિચારો કે તમે બોક્સ મૂકો તો નીચેથી મૂકવાનું શરૂ કરો કે ઉપરથી મૂકતા ઉપરથી તમામ હવામાં તો મૂકી ન શકો, નીચેથી જ મૂકતા પેલા એક મૂક્યું, એની ઉપર બીજું મૂક્યું, એની ઉપર ત્રીજું મૂક્યું. તમે જો 10 બોક્સ છે ને, પણ અહીંયા 1, પછી 2, પછી 3 એમ તમે ન મૂકો. ઉપર 1 મૂક્યું, પછી નીચે 2 મૂક્યું, પછી એની નીચે 3 મૂક્યું, તો ઉપર પેલા બોક્સને હું હવામાં લટકાવો તમે, તો કે નહીં.
બોક્સને હંમેશા આપણે નીચેથી જ મૂકીએ, એટલે નંબર્સ હંમેશા બોક્સમાં ક્યાંથી આવે? નીચેથી આવે. ગોખવાનું નહીં કે બોક્સમાં નંબર નીચેથી દેવાનું. ઘણીવાર પઝલમાં લખ્યું હોય છે કે 10 બોક્સ છે, એમાં સૌથી નીચે જે લાસ્ટ બોક્સ, છેલ્લું બોક્સ છે એ 1 છે, એની ઉપર 2 છે, એમ કરતા કરતા સૌથી ઉપરનો બોક્સ છે એ 10 બોક્સ છે, એવું લખ્યું હોય. પણ અમુક પઝલ એવી હોય કે જેમાં આપણને એક્ઝામમાં ના આપ્યું હોય, તો બોક્સમાં નીચેથી શરૂ થાય કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો કોન્સેપ્ટ શીખવાનો પ્રેક્ટિકલી. બોક્સ તમે મૂકો તો નીચે પહેલું મૂકો, પછી બીજું મૂકો, પછી ત્રીજું મૂકો, ઉપર ઉપર મૂકતા જઈને સૌથી ઉપર 10મું બોક્સ તમે મૂકો. એ જ રીતે આપણે નંબર દીધા, પહેલે નીચે 1, પછી ઉપર 2, ઉપર 3, પછી 4 અને ઉપર છેલ્લે 10. ઓકે, એને આપણે હવે બોક્સને ગોઠવવાના છે. મંથ બેઝ પઝલ અને બોક્સ બેઝ પઝલ આમ જોઈએ ને તો સેમ જ છે. આપણે બોક્સ લખ્યા, એમ આપણે મંથ લખતા હતા, બરાબર છે. હવે વાંચતા જઈએ ને કરતા જઈએ. એમાં લખ્યું છે જે અને એમ ની વચ્ચે કુલ 4 બોક્સ છે. હવે તમે જુઓ, જે અને એમ ની વચ્ચે 4 બોક્સ છે, બરાબર છે. ઓકે, હવે આપણે ગોઠવીએ. જો હવે જોવાનું કે જે અને એમ ની વચ્ચે કુલ 4 બોક્સ છે એવું તમને કીધું, બરાબર. તો જે ઉપર જે અને એમ ની વચ્ચે છે, પણ એમ ને જે ની વચ્ચે હોય, બરાબર છે. આ એમ અને જે ની વચ્ચે તે હોય, કયું ઉપર આવે ને કયું નીચે આવે ને એ કન્ફર્મ તમે હજી કહી શકો નહીં. તમને ખાલી એમ જ કીધું છે કે આ બે ની વચ્ચે છે, પણ આ બે છે એ ને બી, ધારો કે છે આ એલ છે અને અહીંયા બી છે, એની વચ્ચે તમને એમ કીધું કે 3 જણા છે, એની વચ્ચે 3 જણા ફિક્સ છે એ તમને ખબર પડી ગઈ. પણ આ એ ને બી ક્યાં છે ખબર છે? બી અહીંયા હોય કે ને એ અહીંયા હોય કે, અને એની વચ્ચે 3 જણા, તો કહેવાય હું એ બી ની વચ્ચે 3 જણા જ છે. માય પોઈન્ટ ખબર પડી? મારો પોઈન્ટ તમને ખબર પડી કે 2 જણાની વચ્ચે 5 જણા છે, એમ તમને કીધું કે આ 2 જણા છે, આ જે મારા હાથ છે એ 2 જણા છે, એની વચ્ચે 5 જણા બેઠા છે. પણ આ હાથ અહીંયા હોય કે આ હાથ અહીંયા હોય કે એ કન્ફર્મ નથી. વચ્ચેની તમને કન્ફર્મ છે કે વચ્ચે 5 જણા છે, પણ આ બે ની જગ્યા એ ખબર નથી. એટલે આવી બધીમાં પોસિબિલિટી થાય. તમને એમ કીધું કે જે અને એમ ની વચ્ચે, ઓકે, જે અને એમ ની વચ્ચે 4 બોક્સ છે, તો જે એમ આમાંય થાય અને એમ જે આમાંય થાય, તો કહેવાય હું કે જે એમ ની વચ્ચે 4 છે, જે એમ ની વચ્ચે 4 છે. હવે તમે આગળ વાંચો ત્યારે તમને ખબર પડે. ઓકે, પછી લખ્યું છે જે અને કે ની વચ્ચે 2 બોક્સ છે. હવે તમે જો જે અને કે ની વચ્ચે, તો આ પહેલું બોક્સ, આ બીજું બોક્સ, અને અહીંયા કે આવી કે, તો કે હા. એ જ રીતે આપણે અહીંયા કરીએ, પહેલું બોક્સ, બીજું બોક્સ, અને અહીંયા કે આવી કે, તો કે હા, બરોબર છે. હવે તમે જુઓ, સરખું લખી નાખો, એક જ મિનિટ. ઓકે, હજી એક પોસિબિલિટી તમને કહું. આપણે પહેલા આ લખ્યું હતું, હવે તમને શું કીધું કે જે અને કે ની વચ્ચે 2 બોક્સ છે. હજી આગળ આ જે છે ને આપણે વાંચ્યું જ નથી. હજી હું તમને ખાલી સમજાવું છું. આમાં ભલે તમને કીધું કે જેમાં કે એ જેની ઉપર છે એ આપણે વાંચતા નથી. તમને હું પોસિબિલિટી શીખવાડું છું કે બીજી પઝલમાં તમને આવું ના આપ્યું હોય તો એમાં પોસિબિલિટી બનાવીને તે તમે પઝલ સોલ્વ કરી શકો. ઘણા લોકોને અઘરી પઝલ લાગે છે એનું કારણ એ છે કે પોસિબિલિટી છે ને ઘણી એવી પઝલમાં વધી જાય. તમને એક્ઝામમાં ઘણી એવી પઝલ પૂછી હોય કે જેમાં છે ને પોસિબિલિટી વધી જાય. આ તો ઠીક છે, તમને આમાં મેં કીધું કે જેમાં કે છે એ જેની ઉપર છે, બરાબર. હવે એવું મેં ના કીધું હોય તો તમારે આવી રીતે કરવું પડે, જેમ હું કરું છું એમ, કે જે અને કે ની વચ્ચે તમે જેને અને કે ની વચ્ચે અહીંયા 2 કર્યું, તો તમે અહીંયા ઉપર તે 2 છોડી અને કે કરી શકો ને. એ જ રીતે જેની ઉપર અહીંયા તમે કે કર્યું, તો એ જ રીતે અહીંયા જેની નીચે 2 છોડીને કે કરી શકો ને. તો એ તે જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9, તોય 9 બોક્સ જ થાય છે. એટલે આ પોસિબિલિટી પડે તો સાચી છે. આ મેં નથી કીધું અત્યારે, આ હું તમને ખાલી સમજાવવા પૂરતું શીખવાડું છું. આ મેં કીધું નથી એવું તમે માનો અત્યારે, બરોબર છે.
તો આ પોસિબિલિટી લઈને તમે પઝલ તો તમે પૂરી કરી શકો. આમાં થોડોક વધારે ટાઈમ જાય ને તો કરવાનો, કેમ કે એક હારે તમને 5 ક્વેશ્ચન સાચા પડે છે આમાં. તો પોસિબિલિટી લઈને થોડોક ટાઈમ જાય તો તે ક્વેશ્ચન સોલ્વ કરવાના. બધા માર્કેટમાં એવું છે કે બધા તમને ઘણા એમ કે પઝલ બહુ અઘરી હોય છે, પઝલ બહુ અઘરું હોય. પઝલ હું કહું છું અઘરી હોતી જ નથી, બધું તમને આપેલું જ હોય છે. અઘરી બધાને લાગે છે એનું કારણ શું છે કે પોસિબિલિટી બહુ વધી જાય ને એટલે બધાને એમ થાય કે બહુ અઘરી છે. પણ થોડીક તમે પ્રેક્ટિસ કરો ને એટલે પોસિબિલિટી લઈને તે તમને કરતા આવડી જાય. ઓકે, હવે આપણે આમાં કીધું છે એ રીતે કરીએ કે જેમાં કે એ જેની ઉપર છે. કાલે મેં તમને કીધું હતું ને એ જ રીતે જેની પાછળ ના, ની, નું એવું હોય ને એ ઉપરથી વાંચવાનું કે જેની ઉપર કોણ છે તો કે જેની નીચે કે વાળી કેન્સલ, જેની નીચે કે વાળી કેન્સલ. ઓકે, જેની ઉપર કે છે તો જો આ પોસિબિલિટી સાચી જ છે, હજી કેન્સલ ખોટી પોસિબિલિટી છે જ નહીં, બરાબર છે. આ પોસિબિલિટી થાય એમ છે ને અહીંયા પોસિબિલિટી તો થાય એમ જ છે. એ બે લઈને આપણે કરીએ. આગળ વાંચીએ. એલ એ કે ની તરત જ નીચે છે. એલ એ કે ની તરત નીચે છે. કે ની તરત નીચે કોણ છે તો કે એલ. એટલે કે ની તરત નીચે આપણે કોણ મૂકશું તો કે એલ. ઓકે, હવે કીધું છે એલ અને એમ ની વચ્ચે જેટલા બોક્સ છે ને, એટલે આપણે લખીએ અહીંયા કે એલ અને એમ ની વચ્ચે જેટલા બોક્સ છે ને તેટલા જ બોક્સ એમ અને ક્યુ ની વચ્ચે છે, એટલા જ બોક્સ એમ અને ક્યુ ની વચ્ચે છે. તો તમે જુઓ આમાં કેટલા છે કે એલ પછી 2 ને એમ, અહીંયા 2 છે તો એમ અને ક્યુ ની વચ્ચે 2 જ હોય. તો તમે જો એમ પછી 1 2 ને એલ અહીંયા છે તો 1 2 અને ક્યુ તમારે અહીંયા જ કરવો પડે, બરાબર છે. અહીંયા તમે જુઓ તો એલ અને એમ ની વચ્ચે કેટલા છે તો કે 1 2 3 4 5 ને 6. એલ અને એમ ની વચ્ચે 6 છે તો એમ અને ક્યુ ની વચ્ચે તમારે કેટલા કરવા પડે 6 કરવા પડે. તો તમે જો 1 2 3 4 5 અને 6 એ તો આ સાઈડ તો એલ જ હશે, તમે નીચે કરો તો 1 2 3 4 5 6 અને પછી એલ. તો બોક્સ તો ટોટલ 10 જ છે. આ તો કેટલા બધા થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. આ તો 16 બોક્સ થઈ ગયા, એટલે આ પોસિબિલિટી શું થયું કેન્સલ થઈ ગઈ. ઓકે, હવે કઈ બાકી રહી, આ જ પોસિબિલિટી બાકી રહી. એમાં કેટલા બોક્સ થયા જોઈએ તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. એટલે કાં તો એક બોક્સ અહીંયા ઉપર આવશે ને કાં તો એક બોક્સ નીચે આવશે. આટલું કન્ફર્મ થઈ ગયું છે. આ ક્યુ પછી 2 બોક્સ ખાલી એમ પછી એક બોક્સ ખાલી કે એલ પછી એક બોક્સ ખાલી જે ઈ સાથે જ આવશે. ઈ ટોટલ 9 બોક્સ છે ને ઈ સાથે જ આવશે, ગમે ને આવે પણ ઈ સાથે જ આવશે. હવે એક જ બોક્સ ની જગ્યા ખાલી લે, ઈ ગમે ને વચ્ચે તો આવે જ નહીં, કાં તો અહીંયા ઉપર આવશે કાં તો અહીંયા નીચે આવશે. હવે ખબર નથી ક્યાં આવશે, એની માટે આપણે આગળ પઝલ વાંચીએ. ટી ક્યુ ની તરત જ ઉપર છે. શું વાંચવાનું? ની વાળું જે છે એ જ આપણે વાંચીએ કે ક્યુ ની તરત જ ઉપર કોણ છે તો કે ટી. જો થઈ ગયા 10 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 થઈ ગયા એટલે આપણે અહીંયા મૂકી દઈએ ટી પછી ક્યુ પછી જો 2 બોક્સ ખાલી એટલે 2 ખાલી રાખીએ, પછી એમ પછી 1 ખાલી રાખીએ, પછી કે એલ 1 ખાલી રાખીને પછી જે હજી આપણને ખબર નથી આમાં શું આવશે, એની માટે જો આગળ વાંચીએ. વાય ઓ ની તરત જ ઉપર છે. ઓ ની તરત ઉપર વાય. જો અહીંયા ઓ મૂકું તો વાય આવે નહીં કેમ કે એલ છે. અહીંયા ઓ મૂકું તો વાય આવે નહીં તો કે એમ છે. ઓ અહીંયા મૂકું તો વાય આવે તો કે હા ઓ અને અહીંયા આવશે વાય. ઓકે, આગળ વાંચીએ. એક્સ અને એમ પાડોશી છે તો એમ ની બાજુમાં નીચે એક્સ તો જ પાડોશી થાય, કેમ કે ઉપર તો આવે નહીં, ત્યાં તો ઓલરેડી ઓ આવી ગયેલો છે, ત્યાં આપણે એક્સ લખીએ કે નહીં તો એક્સ અહીંયા જ આવે. પી એક્સ ની નીચે છે, એક્સ ની નીચે પી છે. આમ થાય આ તમને સેન્ટેન્સ ન આપ્યું હોય તો એ જગ્યા તો એક જ બાચી, પણ તમને બોક્સના નામ આપ્યા નથી ને, ખાલી એમ જ કીધું છે કે 10 બોક્સ છે, કયા નામ આપ્યા નથી, એટલે તમને આ સેન્ટેન્સ આપ્યું કે પી એક્સ ની નીચે છે. એક્સ ની નીચે કોણ છે તો કે પી.
આને કહેવાય તમારી બોક્સ બેઝડ પઝલ. એક વાત હંમેશા યાદ રાખવાની, બોક્સ હંમેશા નીચેથી 1 થી શરૂ થાય. ઉપર 1 થી ઘણી વાર શરૂ કરો ને, તમે ઉપરથી શરૂ કરો 1 2 3 4 5 6 7 8 9 10, તમે આવી રીતે ઇનકેસ શરૂ કર્યું અને આમાં પઝલમાં એવું સ્ટેટમેન્ટ કાંક આપ્યું કે એમ છે 6 નંબરના બોક્સમાં છે, તો તમે જુઓ 6 નંબર સાચું તો અહીંયા છે, પણ તમારું તમે જો ઉપરથી 1 થી શરૂ કર્યું તો 6 નંબર તમારું ક્યાં આવ્યું? નંબર ચેન્જ થઈ જાય. જો એક નંબર આવી રીતે ચેન્જ થયો અને ભૂલથી તમે એમ અહીંયા મૂકી દીધો, તમારી આખી પઝલ ખોટી થાય. તમને ખબર નહીં પડે તમારી પઝલ ક્યાં ખોટી થઈ ગઈ. તમે આ 10 વાર આ વાંચો ને તમે કરશો ને તોય તમારું સાચું થશે ને. એટલે બોક્સ બેઝ પઝલમાં હંમેશા યાદ રાખજો, નીચેથી જ શરૂ થાય. એટલે જ મેં તમને પ્રેક્ટિકલ અપ્રોચથી કીધું કે તમે બોક્સ મૂકો તો પહેલું બોક્સ હવામાં ના મૂકો, પહેલું બોક્સ નીચે જ મૂકો. એટલે પહેલું હંમેશા નીચેથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, આગળ હજી બોક્સ બેઝની પઝલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યાર સુધી આટલું રાખીએ.